દાહોદના લીમખેડામાં હડફ નદી પરના 60 વર્ષ જૂના બ્રિજના રિપેરિંગ કામમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। ગયા વર્ષે 76 લાખ અને આ વર્ષે 80 લાખના ખર્ચે ચાલી રહેલા કામમાં હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાનો આક્ષેપ છે। જૂની પેરાફેટના સળિયા ઉપર નવી પેરાફેટ બાંધવામાં આવી હોવાના આક્ષેપ સાથે મજૂરોને સેફટી સાધનો વિના જોખમી રીતે કામ કરાવવામાં આવતું હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે। બ્રિજ ઉપર અવરજવર બંધ હોવા છતાં પણ લોકો જીવના જોખમે વીજ વાયરો ઉપરથી પસાર થઈ રહ્યા છે। જાહેરનામા છતાં નિયમોના ભંગમાં આક્ષેપો વચ્ચે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે। હડપ નદીનું કામ ચાલે છે ત્યારે મજૂરો ત્યાં આગળ કામ કરે છે ત્યારે સેફટીના સાધનો છે નથી તો જવાબદારી કોની રહી શકે? નદીનો પુલ 60 વર્ષ પહેલાં જૂનો હતો અને ગઈ વર્ષે બી રિપેર થયો, આ વર્ષે બી રિપેર થાય છે। પણ અમારી માંગણી એવી છે કે જે એના સળિયા છે અમુક જગ્યાએ જૂના છે એ નવા નાખી અને વ્યવસ્થિત કામ કરે અને ઝડપમાં ઝડપ વહેલી તકે ચાલુ કરે એવી અમારી માંગ છે। હડપ નદી પર અમે કામ કરીએ છીએ અને આ ઊભા સળિયા કાઢવા નથી કીધા અને આ કામ